કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આજરોજ પરિવાર વાર્ષિક મિલન કાર્યક્રમ યોજાયો હતો। વર્ષ દરમિયાન તમામ કાર્યક્રમો જેવા કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા, ડાન્સ સ્પર્ધા, મોદક સ્પર્ધા, વડીલ વંદના, ચકલીના માળા વિતરણ, વૃક્ષો વાવવા તેમજ તેમનું જતન કરવું, સામાજિક ધાર્મિક કાર્યક્રમ કરી લોક ઉપયોગી કાર્યોમાં હંમેશા સહયોગી ભારત વિકાસ પરિષદનો આજરોજ વિશેષ પ્રોગ્રામ વાર્ષિક પરિવાર મિલન પ્રમાણપત્ર, મેડલ, ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વર્ષ દરમિયાન તમામ કાર્યક્રમોના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા છે। બાદ બીજા સેશનમાં સૌને મજા પડે તેવા હાસ્યના ગલગોટા ભારતના નામચીન કલાકાર હરીશ બેરડિયા, સતીશ બેરડિયા, રવિરાજ સોલંકી દ્વારા હાસ્ય, દુહા, છંદ, છપાકડા, હિન્દી જૂના ગીતોથી સૌ લોકોને મોજ કરાવી હતી। ભારત વિકાસ પરિષદના 7મા વર્ષમાં મંગલ પ્રવેશ થતા નવા પ્રકલ્પો પણ શરૂ કરવામાં આવ્યા। દેહદાન અને ચક્ષુદાનનો ઉમેરો કરવામાં આવ્યો છે। કેશોદમાં આજના દિવસે 5 લોકો દ્વારા દેહદાન માટે સંમતિ આપવામાં આવી છે। કાર્યક્રમમાં કેશોદના સુજ્ઞ લોકોની હાજરી હતી। ડીવાયએસપી બીસી ઠક્કર, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, કેશોદ ભાજપા પ્રમુખ હિરેન ભોરિયાણી, તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવ્યો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। વંદે માતરમ। હું આરપી સોલંકી, ભારત વિકાસ પરિષદ પ્રમુખ શ્રી। આજરોજ અમારા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના એક કાર્યક્રમનું વાર્ષિક એન્યુઅલ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। એમાં કુલ 100 વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એને અમે ઇનામથી નવાજ્યા, એને મેડલ આપ્યા, એનું સન્માન કર્યું તથા એના વાલીને ભોજન કરાવી અને આ રીતના અમે બાળકોને પ્રોત્સાહિત કરેલ। ત્યારબાદ અમે આજે એક નવો પ્રકલ્પ શરૂ કર્યો કે ભારત વિકાસ પરિષદના માધ્યમથી દેહદાન અને ચક્ષુદાન આ 2 નવા પ્રકલ્પને ઉમેરો કર્યો। એમાં આજરોજ 5 દેહદાન અમારે માધ્યમથી આવ્યા છે અને એ અમે મેડિકલ ટીમની સાથે અમે એને અપલોડ કરશું। ત્યારબાદ સાંજના બીજા સેશનમાં અમારે હાસ્યના ગલગોટા, જેમાં સતીશ બેરડિયા અને રાજવીર સોલંકી એ હાસ્યના ગલગોટાનું રજૂ કર્યું અને કેશોદની આમ જનતાએ, કેશોદના આગેવાનો એણે ખૂબ જ લાભ લીધો। આ તકે કેશોદના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા, એ બદલ તમામ શ્રીનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ જય હિન્દ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।